હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરશું પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. સો બેઝિકલી આની અંદર આપણે પ્રદૂષણ વિશે મેઇનલી ડિસ્કશન કરવાની છે. અલગ અલગ ટાઈપના પ્રદૂષણ, એના કારણો અને એના ઉકેલો, એ આપણો મેઇન ટાર્ગેટ રહેશે. યુનિટમાં વધારે કંઈ કોમ્પ્લિકેટેડ વસ્તુઓ નથી. આપણે અલગ અલગ ટાઈપના સોર્સિસ છે, પ્રદૂષણ ઉત્પન્ન થવાના કારણો છે, એ બધી વિગતો છે એ મેઇનલી આપણે યાદ રાખવાની રહેશે. તો આપણો પોઈન્ટ ફર્સ્ટ સ્ટાર્ટ થશે પર્યાવરણીય પ્રદૂષણથી. હવે પર્યાવરણની અંદર આપણે જાણીએ છીએ આપણી આસપાસની દરેક વસ્તુઓ છે, આપણને આવરીને રહેલી દરેક વસ્તુઓ છે પર્યાવરણની અંદર ઇન્ક્લુડ થશે. જેમ કે આપણી આસપાસની હવા, આપણી આસપાસની જમીન કે પછી જળ સ્તરો. તો એ બધી વસ્તુ છે એને અલગ અલગ પ્રદૂષણકર્તાઓ છે એ પ્રદૂષિત કરશે, અને એ દરેક વસ્તુ છે એ અંતે તો આપણી સુધી કોઈને કોઈ રીતે પહોંચશે જ તે. દાખલા તરીકે જળ પ્રદૂષણ હશે તો પીવાના પાણીને પ્રદૂષિત કરી શકે, જમીન પ્રદૂષિત થાય તો ખોરાક પ્રદૂષિત થઈ શકે, અને હવા પ્રદૂષણ થાય તો એ આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં શ્વાસની અંદર જશે અને નુકસાન પહોંચાડશે. આપણા ખોરાકની જરૂરિયાત કરતાં 12 થી 15 ગણી વધારે આપણે હવાની જરૂર રહે છે. એટલે જો ખોરાકની જેમ હવાની અંદર પણ પ્રદૂષણ હશે તો એની માત્રા છે એ શરીરની અંદર વધારે પડતી જશે અને નુકસાન પણ વધારે કરશે. હવે કોઈ પણ પદાર્થો હોય તો એનું વિઘટન થઈને સરળ પદાર્થોમાં રૂપાંતરણ થઈને જમીનની અંદર ભળી જાય અને અન્ય પદાર્થો, વનસ્પતિઓ દ્વારા એનું શોષણ કરવામાં આવે. હવે આ વિઘટનનો દર છે એ અલગ અલગ હોઈ શકે. અલગ અલગ પ્રદૂષણ કરતા પદાર્થો છે એ અલગ અલગ ઝડપથી વિઘટિત થાય, અને એ જ આપણી અત્યારની મેઇન પ્રોબ્લેમ છે. દાખલા તરીકે જે ઝડપથી વિઘટિત થાય એ પદાર્થો છે એ પ્રદૂષણમાં કોઈ વધારે ફાળો આપતા નથી. દાખલા તરીકે શાકભાજી કે ફળોની છાલ છે એ આપણે જો પ્રદૂષણ કરતા તરીકે ગણીએ તો એનો વિઘટનનો સમય બહુ વધારે પડતો નથી, અને એ સરળતાથી જમીનની અંદર સરળ પદાર્થોમાં રૂપાંતરિત થઈને બળી પણ જશે. જ્યારે કેટલાક પદાર્થો છે એનું વિઘટન છે એ સરળતાથી નથી થતું. જેમ કે અમુક પ્રકારના રસાયણો, ભારે ધાતુઓ છે, ડીડીટી જેવી જંતુનાશક દવાઓ છે, કે પછી મોસ્ટ કોમન પ્લાસ્ટિક છે. આ બધા પદાર્થો છે એ અતિશય લાંબા ગાળા દરમિયાન વિઘટિત થાય છે, અને એ સમયગાળો એટલો બધો વધારે હશે કે હજી એક પદાર્થનું વિઘટન ન થયું હોય ત્યાં એની જેવા લાખો પદાર્થો અથવા તો લાખો કિલો કે કરોડો કિલો પદાર્થો ઓલરેડી આપણે ઉત્પન્ન કરી ચૂક્યા હશું. દાખલા તરીકે સિમ્પલ વાત કરીએ કે એક પ્લાસ્ટિકની પાણીની બોટલ છે, તો એનો વિઘટનનો સમય નોર્મલી 500 થી 1000 વર્ષનો હોય. તો 500 થી 1000 વર્ષની અંદર આપણે એવી કરોડોની સંખ્યામાં બીજી પ્લાસ્ટિકની બોટલો ઉત્પન્ન કરી નાખીએ છીએ. એટલે કે પહેલી બોટલ હજી વિઘટિત થાય એ પહેલાં એની જેવી કરોડો બીજી ઓલરેડી સ્ટોકમાં આવી ગઈ છે. તો એવા પદાર્થો જ એકચ્યુઅલમાં મેઇન સમસ્યાનું જડ છે, જે વિઘટન પામતી નથી. અને એના સ્ત્રોત પણ અલગ અલગ હોઈ શકે, અથવા એક કારણ છે એ અલગ અલગ વાતાવરણના ભાગોને પ્રદૂષિત કરી શકે છે. દાખલા તરીકે પ્લાસ્ટિકની જ વાત કરીએ તો પ્લાસ્ટિકના પદાર્થો છે એ કચરામાં આપણે જ્યારે નાખીએ ત્યારે કાં તો એ જમીનમાં દટાય છે, અથવા તો એને બાળી નાખવામાં આવે છે, અથવા તો એ સમુદ્રમાં ઠાલવવામાં આવે છે, કે પછી જળાશયોમાં ઠાલવવામાં આવે છે. તો જળાશયોની અંદર જીવસૃષ્ટિને નુકસાન કરશે. જો બાળી નાખવામાં આવે તો વાતાવરણની અંદર ઝેરી વાયુઓ છે એ મુક્ત થશે. જમીનની અંદર દાટેલી હશે તો એ જમીનને ઘણી બધી રીતે નુકસાનકારક હશે. ફળદ્રુપતામાં ઘટાડો થશે, જળસ્ત્રવણની શક્તિ છે એમાં ઘટાડો થશે, એટલે કે પાણી છે એ જમીનમાં ઇઝીલી શોષાશે નહીં, કારણ કે પ્લાસ્ટિકનું લેયર છે એ પાણી જમીનની અંદર ઉતરવા નહીં દે. એના કારણે તે ઘણા મોટા સિટીમાં આપણે અવારનવાર સાંભળતા હશું કે વરસાદની સિઝન દરમિયાન પાણી છે એ ઘણું બધું ઊંચી સપાટી સુધી પહોંચી જાય છે, કારણ કે પાણીનો નિકાલ જમીનમાં થઈ શકતો નથી, મેઇનલી પ્લાસ્ટિકના કારણે. તો આમાંથી આપણે વાતાવરણની ચર્ચા કરીએ કે વાતાવરણ છે એનું પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે. હવે આપણું વાતાવરણ છે એ એક સિંગલ લેયર નથી, પણ ઘણા બધા અલગ અલગ પ્રકારના સ્તરોની જાડાઈથી બનેલું છે. એટલે કે અલગ અલગ ઊંચાઈએ આપણને અલગ અલગ પ્રકારની વાતાવરણનું સ્તર જોવા મળશે. અને દેખીતી રીતે તે જેમ નીચેનું સ્તર હશે એમ એની ઘનતા વધારે હશે, ઉપરનું સ્તર હશે એમ ઘનતા ઓછી થતી જશે. એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો જેમ જેમ આપણે હાઇટ ઉપર જઈએ એમ હવા પાતળી થાય, કારણ કે હવાની ઘનતા ઘટતી જાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ સ્તરોની ચર્ચા કરીએ. તો વાતાવરણનો સૌથી નીચેનો જે ભાગ છે, જેમાં જીવસૃષ્ટિ એટલે કે આપણે, વનસ્પતિ, પ્રાણીઓ વગેરે વસે છે, એ એક ક્ષોભ આવરણ છે. તે દરિયાની સપાટીથી 10 કિલોમીટર સુધીની હોય છે.
ત્યારબાદ નેક્સ્ટ સ્ટાર્ટ થશે સમતાપ આવરણ, જે 50 કિલોમીટર સુધી હોય છે. હવે ક્ષોભાવરણમાં અંશતઃ ધૂળના કણોનું ક્ષેત્ર છે, જે વધુ પ્રમાણમાં પાણીની બાષ્પ અને વાદળો હોય છે, અને આ ક્ષેત્રમાં પ્રબળ હવાના પ્રવાહ અને વાદળોનું નિર્માણ થાય છે. હવે મેઇનલી આપણે જે કોઈ પણ વાદળ છે કે વરસાદ છે, એ ટોટલ સિસ્ટમ છે, એ આ બધી આપણી સૌથી નીચેના સ્તરની અંદર જ રહેલી છે. કેમ કે ઉપરનું સ્તર છે એટલું બધું હાઇટ ઉપર છે, આમ જેમ આપણે જોઈ શકીએ 10થી લઈને 50 કિલોમીટર, એટલે અતિશય ઊંચો વિસ્તાર થયો. ત્યાં મોસ્ટલી કોઈ જાતના જીવસૃષ્ટિ કે એવું હશે નહીં, અને જે કાંઈ પણ આપણી ઇકોસિસ્ટમ છે એ બધી 10 કિલોમીટર સુધીમાં જ તે આવરી લેવાશે. હવે જ્યાં વાતાવરણ છે વધારે ઘટ્ટ હશે, કે જ્યાં ઘનતા વધારે હશે, ત્યાં જ દેખીતી રીતે પવન છે, વંટોળિયા છે, વાવાઝોડા છે વગેરેની અસર વધારે જોવા મળશે. અને એ જ સ્તરમાં મોટાભાગના સજીવો રહેતા હોવાથી પ્રદૂષણનું પ્રમાણ પણ ત્યાં જ સૌથી વધારે હશે. ઉપરના સ્તરમાં મોસ્ટલી ઓછા પ્રમાણમાં નાઇટ્રોજન, ઓક્સિજન અને પાણીની બાષ્પ હશે. જ્યારે જમીની કણો એટલે કે રજકણો, ધૂળના કણો વગેરે એટલા બધા ઊંચાઈ સુધી પહોંચવા ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે, એટલે ત્યાં એવા કણો વધારે પડતા જોવા મળતા નથી. સેમ વસ્તુ લાગુ પડશે આપણા પ્રદૂષણ કરતા પદાર્થોને. મોસ્ટ ઓફ પ્રદૂષણ પણ ક્ષોભાવરણમાં જ હશે. હવે સૂર્યના કિરણો છે એ જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે એની અંદરના પારરક્ત કિરણો અને અલ્ટ્રાવાયોલેટ કિરણો, એવા બે અલગ અલગ પ્રકારના કિરણો છે જે આપણા માટે દ્રશ્ય પ્રકાશની અંદર નથી આવતા. એમાંથી પારરક્ત કિરણો છે એ અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણમાં છે, જ્યારે ઇન્ફ્રારેડ કે પારજાંબલી કિરણો છે એ આપણને શરીરને નુકસાન પહોંચાડી શકે છે, અને વધારે પડતો સંપર્કમાં આવવાથી કેન્સર પણ થઈ શકે. તો એ પારજાંબલી કિરણોનું શોષણ છે એ સમતાપ આવરણમાં રહેલા ઓઝોન દ્વારા થાય છે. ઓઝોન છે એનું શોષણ કરીને આપણી સુધી આવતા અટકાવે છે. હવે આ ક્ષોભ આવરણની અંદર પ્રદૂષિત કરતા પદાર્થોની અંદર મેઇન બે પ્રકારના પ્રદૂષકો છે, વાયુમય અને રજકણ સ્વરૂપ. તો વાયુમયની અંદર ઝેરી અને નુકસાનકારક વાયુઓ આવશે, અને રજકણોની અંદર જે રજકણો સ્વરૂપે ધૂળ, ધુમ્મસ વગેરે જેવા પદાર્થો હશે. તો વાયુમયની અંદર જેમ આપણને નામ આપ્યા છે કે સલ્ફર અને નાઇટ્રોજન અને કાર્બનના ઓક્સાઇડ્સ, હાઇડ્રોજન સલ્ફાઇડ, હાઇડ્રોજન કાર્બન વગેરે જેવા પ્રદૂષકો છે, જ્યારે રજકણોની અંદર ધૂળ, ધુમ્મસ, ધુમાડો, ધૂમ્રધુમ્મસ વગેરે જેવા પદાર્થો છે. આ બધા પદાર્થો વિશે આપણે આગળના યુનિટના ભાગોમાં ડિટેલમાં ડિસ્કશન કરશું. હવે એની અંદર વાયુમયની અંદર પહેલાં વાત કરીએ સલ્ફર ઓક્સાઇડના સંયોજનો. હવે જ્યારે સલ્ફરયુક્ત અશ્મિગત બળતણો એટલે કે આપણે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે જેવા પદાર્થો અથવા તો અન્ય આપણા અશ્મિગત બળતણો છે એનો ઉપયોગ આપણે કરીએ, ત્યારે એના દહન દરમિયાન સલ્ફરના ઓક્સાઇડ્સ ઉત્પન્ન થશે. એમાંથી સ્પેસિફિકલી સલ્ફર ડાયોક્સાઇડ છે એની ઓછી હાજરી પણ આપણા માટે ઘણી બધી નુકસાનકારક છે, કારણ કે એ ઝેરી વાયુ છે. હવે સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્પાદન કમ્પેરેટિવલી ઇઝી છે. સલ્ફર ડાયોક્સાઇડ અગત્યનો વાયુ પણ છે. ઇન્ડસ્ટ્રીયલ લેવલે સૌથી વધારે વપરાતા રસાયણોમાંથી એક સલ્ફ્યુરિક એસિડ છે, એના ઉત્પાદનમાં સલ્ફર ડાયોક્સાઇડ ગેસ વપરાય છે. પણ એ જો વાયુ વાતાવરણની અંદર રિલીઝ થાય તો પછી એની અંદર ઘણી બધી પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ થાય. જેમ અહીંયા આપણને કીધું છે કે દમ છે, શ્વાસનળીની અંદર બળતરા છે, સોજો છે વગેરે જેવી તકલીફો થાય, અને આંખની બળતરા, આંખ લાલ થવી, નાકમાંથી પાણી નીકળવું વગેરે જેવી તકલીફો પણ થાય. ઇન શોર્ટ, ઇરિટેશન ટાઈપની પ્રોબ્લેમ્સ થાય, સ્વેલિંગ થાય, અને એ આપણા માટે ઘણી બધી તકલીફદાયક વસ્તુ છે. સલ્ફર ડાયોક્સાઇડ છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતરણ થાય છે. ઉદ્દીપક વગર આ ક્રિયા સ્લો છે, પણ વાતાવરણના રજકણો છે ઉદ્દીપક તરીકે વર્તી શકે, અને આ પ્રક્રિયાઓ છે એ ઝડપી બનાવી શકે. હવે આ પ્રક્રિયા છે ઓઝોન અને હાઇડ્રોજન પેરોક્સાઇડ દ્વારા પણ થઈ શકે. ઓઝોન માટે SO2O3 એ ભેગા થઈને SO3 અને ઓક્સિજન વાયુ બનાવશે. એ જ રીતે SO2 અને H2O છે ભેગા થઈને સલ્ફ્યુરિક એસિડ બનાવશે, H2SO4. એટલે વાતાવરણની અંદર જો SO2 વાયુ હશે તો એ પાણી સાથે સંયોજાઈને સલ્ફ્યુરસ એસિડ બનાવી શકે છે. ઓક્સિડેશન પામીને SO2માંથી SO3 બને, પછી પાણી સાથે સંયોજાઈને એ સલ્ફ્યુરિક એસિડ પણ બનાવી શકે છે, જે વાતાવરણની અંદર એસિડ રેઇન કે એસિડ વર્ષા તરીકે ફરીથી પૃથ્વી ઉપર આવી શકે. હવે બીજું પ્રદૂષક છે નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો. હવે નાઇટ્રોજન અને ઓક્સિજન આપણે જાણીએ છીએ કે આપણી હવાના મુખ્ય ઘટકો છે. તો એનો મિનિંગ એવો થવો જોઈએ કે સિમ્પલી નાઇટ્રોજનના ઓક્સાઇડનો જથ્થો છે એ પુષ્કળ પ્રમાણમાં હોઈ શકે. પણ એવું નથી. નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા છે એ કમ્પેરેટિવલી ખૂબ જ અઘરી છે. સામાન્ય રીતે એ પ્રક્રિયા શક્ય નથી. ઉલટાનું ઓક્સિજનની સક્રિયતા છે એ નાઇટ્રોજનને લીધે ઘટે છે.
અધરવાઇઝ આપણી જે કોઈ પણ દહન પ્રક્રિયાઓ છે એ જો નાઇટ્રોજન છે એનું સાંદ્રતા ઓક્સિજનની કમ્પેરમાં વધારે ન હોત તો આ બધી પ્રક્રિયાઓ છે ઘણી બધી વિસ્ફોટક રીતે થાય. તો નાઇટ્રોજન છે એ સામાન્ય રીતે ઓક્સિજન સાથે નથી સંયોજાતું, પણ જ્યારે અતિશય વધારે શક્તિ મળે, જેમ કે વીજળીના ચમકારા છે અથવા તો આપણા વાહનો છે એની અંદર જ્યારે આપણે એન્જિન છે એ વર્કિંગ કન્ડિશનમાં હોય ત્યારે આપણે જાણતા હશું કે પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય. તો આ બધી પરિસ્થિતિમાં નાઇટ્રોજન ઓક્સિજન એકબીજા સાથે સંયોજાઈને નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ બનાવી શકે. હવે એના થોડાક ફાયદા પણ છે. નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ જમીનની અંદર ભળે તો એ ખાતર તરીકે પણ કામ કરે, પણ વાતાવરણની અંદર જો એ રહેશે તો એ આપણા માટે નુકસાનકારક છે, કારણ કે પ્રદૂષક તરીકે વર્તે. જેમ અહીંયા રિએક્શન મેન્શન કરી છે કે નાઇટ્રોજન અને ઓક્સિજન 1483 કેલ્વિનના ખૂબ જ ઊંચા તાપમાને પ્રક્રિયા કરીને NO બનાવશે, જેની પ્રક્રિયા ફરીથી ઓક્સિજન સાથે થઈને NO2 બનશે. હવે આ પ્રક્રિયા છે સામાન્ય તાપમાને શક્ય નથી, પણ ઊંચા તાપમાને શક્ય છે. આવું ઊંચું તાપમાન ઇઝીલી આપણા વ્હીકલ્સ કે વાહનોની અંદર અવારનવાર બને છે. તો એનો મિનિંગ એવો થયો કે જેટલો વાહનનો ઉપયોગ વધારે કે ફેક્ટરીઝની અંદર આપણે અશ્મિભૂત બળતણનો ઉપયોગ વધારે કરીએ એટલું જ વધારે નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ જમીનની અંદર અથવા તો વાતાવરણની અંદર ભળશે. જ્યાં વધારે પડતી ગીચતા રહે ત્યાં સર્જાતું દાહક લાલ ધૂંધળું વાતાવરણ છે એ આના કારણે બને છે. NO2નું વધારે પડતું પ્રમાણ છે પર્ણોને નુકસાન કરે છે, પ્રકાશ સંશ્લેષણ ધીમું પાડે છે, ફેફસા માટે દાહક છે, શ્વસન તંત્રની ગંભીર બીમારીઓ ઉત્પન્ન કરી શકે. ઇવન સજીવની પેશીઓ માટે પણ નુકસાનકારક છે. અને સાથે સાથે એ કપડાં છે કે પછી ઇમારતો છે એને પણ નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે અહીંયા આપણે મોટાભાગના પ્રદૂષક વાયુઓની વાત કરીશું એ દરેકે દરેક પાણીના અણુઓ સાથે સંયોજાઈને વાતાવરણની અંદર એસિડ બનાવી શકે. જેમ આપણે સલ્ફ્યુરિક એસિડની વાત કરી, સલ્ફ્યુરસ એસિડની વાત કરી, એ જ રીતે અહીંયા નાઇટ્રોજનયુક્ત એસિડ સંયોજનો બનશે નાઇટ્રોજનના ઓક્સાઇડ અને પાણીના મિશ્રણથી. વાતાવરણની અંદર પાણી છે એ ભેજ સ્વરૂપે અસ્તિત્વમાં હશે જ તે. હવે બંને પ્રકારના વાયુઓ એટલે કે વરાળ અને આ પ્રકારના પ્રદૂષક વાયુઓ બંને એકબીજા સાથે સંયોજાઈને એસિડ બનાવે, અને એસિડ છે એ મોસ્ટ ઓફ દરેક પદાર્થો સજીવોને નુકસાન પહોંચાડશે. એટલે કે ઇમારત છે, કપડાં છે, વનસ્પતિ છે કે સજીવો છે, દરેકને એ નુકસાન પહોંચાડી શકે. ત્યારબાદ છે હાઇડ્રોકાર્બન સંયોજનો. મોટાભાગના હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ કેન્સરકારક છે, એટલે કે એના સંપર્કમાં વધારે પડતા રહેવાથી અણુઓની અંદર કે કોષોની અંદર વિકૃતિ આવવાને લીધે કેન્સર થઈ શકે. હવે મોટાભાગે આપણે જ્યારે વાહનોનો ઉપયોગ કરીએ ત્યારે અપૂર્ણ દહન થવાને લીધે જે આપણે અશ્મિગત બળતણોનો ઉપયોગ કરીએ છીએ, દેટ મીન્સ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે, એનું અપૂરતું દહન થાય ત્યારે એ દરેકે દરેક પદાર્થો છે એ થોડા ઘણા અંશે વાતાવરણમાં ભળે. હવે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે હાઇડ્રોકાર્બન સંયોજનો જ છે. તો જ્યારે એ દહન પ્રક્રિયામાં ભાગ લે તો મોસ્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ કે નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ કે પછી પાણીની વરાળ વગેરેમાં રૂપાંતરિત થાય. પણ જ્યારે અપૂરતું દહન થાય એટલે કે દરેકે દરેક અણુ દહન પ્રક્રિયામાં ભાગ ન લઈ શકે ત્યારે એ વાતાવરણમાં સીધા વાયુ સ્વરૂપે ભળે, અને એના લીધે કેન્સરની તકલીફો વધી શકે. હવે મ્યુટેશન એટલે કે વિકૃતિ છે એ મેઇન રીઝન છે કેન્સર માટેનું. તો એ છોડની પેશીઓને પણ તોડી નાખે, પર્ણો, ફૂલો, કાંટા વગેરેને પણ નુકસાન પહોંચાડે, એટલે કે એ મનુષ્યોની સાથે સાથે પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે પણ નુકસાનકારક છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરીશું કાર્બનના ઓક્સાઇડ સંયોજનો વિશે.